પંચમહાલ જિલ્લા ભાજપના સંગઠનની નવરચના માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રદેશ ભાજપમાંથી નિમણૂક કરાયેલા નિરીક્ષકોએ પંચમહાલ ભાજપના સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ કરી ગોધરાના ગદુપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય પર સંકલન બેઠક પણ યોજાઈ, જેમાં નિરીક્ષક રણજીત ચીમના અને મારુતિસિંહ અટોતરિયા ઉપસ્થિત રહ્યા। ઉપરાંત લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિતના સ્થાનિક પાર્ટી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, પંચમહાલ જિલ્લા ભાજપના સંગઠનની નવરચના માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, વિગત જણાવશો। ચોક્કસથી આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, જેને લઈને ભાજપ દ્વારા જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। આવી તેમજ પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ હવે શહેર અને જિલ્લામાં જે સંગઠનની જે બેઠકો છે તે મળી રહી છે અને નવા જે સભ્યો છે તેઓની નિમણૂકને લઈને જે ભાજપ દ્વારા જે કવાયતો છે તે પેશ કરવામાં આવી છે। પંચમહાલ ભાજપ ખાતે પણ એક બેઠક મળી હતી અને તેમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રદેશમાંથી બે જે નિરીક્ષકો છે તેમની હાજરીમાં આ બેઠક છે તેનું આયોજન થયું હતું। તેમાં સાંસદથી લઈને ધારાસભ્યોથી માંડી તમામ હોદ્દેદારોની વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જી, આભાર રવિ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।